નરેન્દ્રભાઈ જ્યારે જ્યારે મન કી બાત કરે છે ત્યારે એના મનમાં હોય ને એ કઈ નથી કહેતા, એના મનમાં હોય ને એ કઈ નથી કહેતા, એના સિવાયની જ વાત કરે. તમે સાંભળજો, એ જે કરવાના હોય ને એ કોઈ દી ના કહે. છેલ્લા એપિસોડમાં તમે સાંભળ્યું હતું ડીઝલ 10 રૂપિયા વધી જાય, ચૂંટણી પૈસા પછી, અને તો જાહેરમાં કહ્યું, મન કી બાતમાં ક્યાં કહ્યું. એટલે આ સરકારમાં મનમાં જે છે એ મનમાં એ છે કે ખેડૂત હટાવો, કંપનીઓ બચાવો, અને એ ક્યારેય જાહેરમાં નહીં એમ કે આ સરકાર ખેડૂત લક્ષી સરકાર છે. ખેડૂત લક્ષી છે, ખેડૂત પક્ષી છે, એ તમે મને કહો ને, મારે તમારી આગળ સાંભળવું છે. ખેડૂત લક્ષી છે, ખેડૂત પક્ષી છે. હવે આપણે ખેડૂતોને આ વસ્તુ સમજવાની છે. લાલજીભાઈ, મને કોંઢની આસપાસના અલગ અલગ ગામોમાંથી ફોન આવ્યા કે પાલભાઈ તમે કોંઢ આવો છો તો ભાજપની વિરુદ્ધમાં બહુ વાત કરતા નહીં. ગામ આખે આખું કે ભાજપી ગામ છે, તમે માત્ર ખેડૂતની વાત કરજો. એટલે મારે તમને એ પૂછવું છે, તમને સારું લાગે એવું કહું કે સાચું લાગે એવું કહું? જો સાચું કેવું